ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવીએ છીએ બોલો? જે આપણા ગુરુ છે એનું પૂજન કરવા માટે. શા માટે ગુરુનું પૂજન કરવું પડે? ગુરુ છે, ગુરુ એ શબ્દ ખબર તમને? એ અક્ષરોથી બનેલો શબ્દ છે ગુરુ. આવો શબ્દ છે ને ગુરુ. ગુરુ શબ્દ 2 અક્ષરનો બનેલો છે. ગુરુ વત્તા ગુરુ. ગુરુનો અર્થ શું થાય? ગુરુનો અર્થ છે અંધકાર અને રૂ છે અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર. જે આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે એ આપણા ગુરુ. પછી એવું નથી જે આપણે ભણાવીએ જ આપણા ગુરુ. આપણા પ્રથમ ગુરુ કોણ હોય? આપણા મમ્મી. જ્યાંથી આપણને નાનામાં નાની વાત શીખવા મળે, જીવનની દરેક વસ્તુની જે આપણને ગળથૂથીમાં ઘૂંટે શિક્ષા પાતા હોય તે ત્યાંથી લઈ પપ્પા છે આપણા દ્વિતીય ગુરુ કહેવાય, બીજા ગુરુ. અને ત્રીજા ગુરુ જે આપણે સ્કૂલમાં શિક્ષા આપે, શાળામાં જાય ત્યારે આપણે શિક્ષાની શરૂઆત કરીએ તે. ગુરુનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે ગુરુ એ આપણા જીવનમાં આવેલું એક એવું વ્યક્તિત્વ છે કે જે આપણને જીવનના અંધકાર મતલબ કે જીવનમાં આવનાર પડકાર, જીવનમાં આવનાર મુશ્કેલી, આપણા જીવનના દરેક પથમાં દરેક જગ્યાએ કેવા ક્યારે ક્યાં નિર્ણય લેવા એ શીખવનાર વ્યક્તિત્વ અને આપણા ગુરુ. પછી એવું જરૂર નથી કે આપણે સ્કૂલમાં શીખીએ, આપણે આજુબાજુમાંથી ક્યાંથી કોઈમાંથી કંઈક શીખવા મળે તો આપણા ગુરુ જ છે. આપણા આદિ ગુરુ શંકરાચાર્ય ઉત્તરાથી લઈ અને પશુ પક્ષી સુધીના ઘણા બધા ગુરુઓ કર્યા હતા. શું કામ? કારણ કે એ બધા પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે. જો આપણી પાસે એક સંસ્કૃતમાં શ્લોક છે ને એકાદી કરી આવે છે, કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિંદ્રા, આવા શબ્દો આવે તો એ શું છે કે કાગડા પાસેથી, બગલા પાસેથી, કૂતરા પાસેથી, બધા પાસેથી કંઈક ને કંઈક શીખવાનું છે. તો આ બધા પાસેથી જે શીખવાનું મળે છે, જ્યાંથી કંઈક ને કંઈક જીવનનું આપણને નવીનતમ શીખવા મળે કે જે જીવનમાં આગળ જતા આપણને ઉપયોગી થશે, એ દરેક વ્યક્તિ આપણા ગુરુ ગણાય. વૃક્ષ પણ ગુરુ છે. શું કામ? તો કે પરોપકાર કરે છે, પોતે તડકી સહન કરે, પોતે કાઢ સહન કરે અને છતાંય આપણને છાંયો આપે, આપણને ફળ ફ્રૂટ આપે, આપણને ઔષધિઓ આપે, છેલ્લે સુધી એ મૃત્યુ પામે ત્યાં આપણે લાકડું પણ આપે છે. આપે ને આ રીતે ગુરુ એ આપણને દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જીવનમાં કંઈક ને કંઈક નવું શીખવતા હોય. પણ આજનો દિવસ એટલે કે અષાઢી પૂર્ણિમાની ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? કારણ કે આપણા ભારતીય સંસ્કૃતિમાં એક આદિ ગુરુ થઈ ગયા જેનું નામ છે વેદવ્યાસ. આમ તો એનું સાચું નામ છે કૃષ્ણદેવ પારાયણ, પણ એને આપણે વેદવ્યાસ કહીએ છીએ કારણ કે 4 વેદો આપણી પાસે કુલ 4 વેદો છે. એ ખબર છે કેને નામ આવડે છે વેદોના? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોનું એને સંકલન કર્યું. એ 4 વેદોનું સંકલન કરવાને કારણે એનું નામ થયું વેદવ્યાસ. આજે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય આજના દિવસ. એમનો આજે જન્મ દિવસ છે. એટલા માટે આજે આપણે ગુરુ પૂર્ણિમાને ઉજવતા હોય છે. ગુરુ પૂર્ણિમા વેદવ્યાસના જન્મ દિવસને એટલા માટે ઉજવીએ છીએ કે એને આપણી સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વૈચારિક ઘડતરમાં ભારતનું ખૂબ જ મહત્વમાં નિર્માણ કરેલું છે. ખાસ કરીને તમે જુઓ એટલે 18 પુરાણોની રચનામાં ભાગ ભજવ્યો છે. 4 મહત્વના આપણા વેદ જેના આધારે આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. સૌથી મહાકાવ્ય, વિશ્વના જે સૌથી મોટા 2 મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત, એ પૈકી મહાભારત તેનું સૌથી પહેલું નામ હતું જય સંહિતા. એનું નિર્માણ અથવા એનું રચના કરવામાં પણ મહર્ષિ વેદવ્યાસ છે એને ભાગ ભજવ્યો છે. એના લહિયા લેખક તરીકે ગણપતિ બાપા હતા. એણે ગણપતિ બાપા પાસે એવી શરત મૂકી કે જો હું બોલતો જાઉં શ્લોક અને તમારે લખતું જવાનું. ગણપતિ બાપા કે ચાલો કાંઈ વાંધો નહીં, હું લખતો જઈશ, પણ ક્યારે જો તમે અટકશો,
જો તમે અટકશો તો હું લખવાનું મૂકીને જતો રહીશ. એટલે વેદ વ્યાસે કીધું ચાલુ ગણપતિ બાપા તો કેટલી સ્પીડમાં, કારણ કે એ તો સ્વયં રીતિ સિદ્ધિના દાતા છે, એની તો પાસે કઈ બુદ્ધિની કલ્પના જ ન હોય. એ કેવું લખે એ કઈ વાંધો નહીં, ચલો. પણ કે મારી એક શરત વેદ વ્યાસ કે શું, તો કે જ્યારે હું શ્લોક લખાવું ત્યારે તમારે લખવાનો પણ વગર વિચારી નહીં લખવાનો, વિચારીને લખવાનો. એટલે વેદ વ્યાસ કેટલા ગુઢ શ્લોક મૂકતા હતા કે ગણપતિ બાપાએ વચ્ચે વચ્ચે લખવા માટે થોડું વિચારવું પડે. એ વિચારવાનો જેવો સમય લે તે દરમિયાન વેદ વ્યાસ નવો શ્લોક બનાવી લેતા હતા. અને આવી રીતે ગણપતિ બાપા અને વેદ વ્યાસે મળીને સમગ્ર મહાભારતની રચના કરી. આ મહાભારતનું એક જ પુષ્પ 700 શ્લોકનું મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણ અર્જુન વચ્ચેના સંવાદને નાનું એવું પુષ્પ જે આપણે શ્રીમદ ભગવદ ગીતાજી સ્વરૂપે મળ્યું, અને એને આપણા જીવનના દરેક રસ્તાને ઉજાગર કર્યું. દરેક રસ્તે કેમ ચાલવું, વ્યક્તિ કેવી રીતે આવતી છોકરો સામે લડવું, એ માત્ર કૃષ્ણ અર્જુનના સંવાદથી મળે છે. મહાભારતમાંથી નીકળેલું એક નાનું એવું પુષ્પ છે. આવા ગુરુઓ, તમે ગુરુ શિષ્ય પરંપરા જુઓ. સમર્થ સ્વામી રામદાસ એના શિષ્ય શિવાજી મહારાજ છે ને, ભગવાન રામ ને એના ગુરુ વશિષ્ઠજી ને વિશ્વામિત્રજી, ભગવાન કૃષ્ણ, બલરામ, સુદામાજી, એના ગુરુ કોણ હતા? શાંતિપની ઋષિ. આવા કેટલા બધા આપણે ત્યાં ગુરુ શિષ્ય, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, કેટલા બધા ગુરુ શિષ્યના આપણે આદર્શ ઉદાહરણો મળે છે. એટલા માટે આજે આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ આપણા ગુરુએ જેને જેને જીવનમાં આપણે કંઈક ને કંઈક શિક્ષા આપી છે એનું આપણે પૂજન કરીએ મતલબ કે આપણે એના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી, આપણે આપણો ભાવ વ્યક્ત કરી, હે ગુરુ તમે છો, તમે હતા, તમે મને મળ્યા તો મારા જીવનમાં કંઈક ને કંઈક શ્રેષ્ઠ કરવાનો મને મોકો મળ્યો, કંઈક ને કંઈક મને જીવનમાં આવનાર અડચણોનો સામનો કરવાનો મને રસ્તો સૂચ્યો, મારા જીવનના પથમાં આવનાર અંધકારને પ્રકાશરૂપી લઈ જનાર આ ગુરુજનોને હું હૃદયથી પ્રાર્થના કરું છું અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે તમે દરેક રસ્તે હું જીવનમાં ચાલતો રહીશ અને ક્યારેય એવું કાર્ય નહીં કરું કે મારા માતા પિતા કે ગુરુને નીચું જોવું પડે. આ છે આપણા ગુરુ પૂર્ણિમા અને ભારતીય સંસ્કૃતિનું આજનું સરસ મજાનું ગુરુ પૂર્ણિમાનું પૂજન. એટલા માટે આપણે ઉજવીએ છીએ આ ગુરુ. ક્લિયર? અમારે કંઈ કેવું છે?